ભગવાન દેવી ભેડિયાળી આયો ચરણે નમે સંસાર
એના બધા બાળકોને ઘણા બધા નાની દીકરીઓ તે હાથા ધોરણની અને ગુરુએ શિક્ષકે વાક્ય બોર્ડમાં લખ્યું એ વાક્ય બોર્ડમાં એમ લખેલું હતું કે મેં બહાદુર બનૂંગી અને કીધું 1 વર્ષીય દીકરીઓ હાથા ધોરણની દીકરીઓ કીધું કે તમે બોલો આ વાક્ય એટલે એક દીકરી ઊભી થઈને બોલી મેં બહાદુર બનૂંગી, બીજી દીકરી ઊભી થઈને બોલી મેં બહાદુર બનૂંગી, ત્રીજી દીકરી ઊભી થઈને બોલી મેં બહાદુર બનૂંગી અને એમાંથી એક દીકરી ઊભી થઈને બોલી મેં બહાદુર બનૂંગી નહીં, મેં તો બહાદુરી હો. એ બીજી કોઈ નહોતી, રાણી લક્ષ્મીબાઈ હતા અને ઉત્તર પ્રદેશની ધરતી ને વારાણસીમાં બદૌની ખાતે મોરો એક તાંબેની એક દીકરીનો જન્મ થયો, જ્વાળામુખીનો જન્મ થયો. તારીખ હતી 18 નવેમ્બર અને 1828 અને એ દીકરીનું નામ મણિકર્ણિકા હતું અને તેને પ્યારથી એને નામથી એને મનુકાઈ બોલાવતા. મણિકર્ણિકા નામ હતું મણિકર્ણિકા એટલે એને મનુકાઈ બધા બોલાવતા. અને એ મનુ જ્યારે 4 વર્ષની થઈ ત્યારે એની માતા ગુજરી ગઈ. માતાની છત્રછાયા એના હાથમાંથી છૂટી ગઈ અને એનું માતાનું નામ હતું ભાગીરથીબાઈ. માતાનો અવસાન થયો એટલે બધી એની જવાબદારી પિતાના ઉપર આવી, મોરોપંથના તાંબે ઉપર આવી બધી જવાબદારી. મા કયો થઈ અને બાપ કયો થઈ એને શિક્ષણની હાઈરો એને સંસ્કારના ઘૂંટડા પણ પાવાના હતા અને સમજદારીના પણ ઘૂંટડા એને પાવાના હતા. અને હાઈરો એને ધનુર્વિદ્યા પણ શીખવાડી, તલવારબાજી શીખવાડી, ઘોડે સવારી શીખવાડી અને એકડી કામ તૈયાર કરી દીકરીને. અને એ દીકરી જયારે આમ મોટી થઈ એટલે એને મુગલ એના ભાઈ હતા, એના માનીતા ભાઈ નાના સાહેબ અને બીજાનું નામ હતું ત્યારથી ટોપે. એને બહુ મદદ પણ બધી કરતા, બધી રીતે સાથ સહકાર સલાહ જ્યારે જે જરૂર પડે તેની મણિકર્ણિકાને આપતા, મનુને બધી સલાહ સહકાર આપતા. અને એ મણિકર્ણિકાની જ્યારે 1842માં એના વિવાહ થયા. ઝાંસીના રાજા એના ગંગાધર રાવ એના વિવાહ થયા અને વિવાહ થતા પછી એને 1852માં એને પુત્રનો જન્મ થયો એની ઘરે. અને પુત્ર જન્મ્યા પછીના 4 મહિનામાં પુત્ર પણ ગુજરી ગયો. માં જ્યારે પોતે નાની હતી 4 વર્ષની ત્યારે માં ગુજરી ગઈ અને જ્યારે પુત્ર જન્મ થયો 4 મહિનાનો પુત્ર હતો ત્યાં પુત્ર ગુજરી ગયો. એટલે પછી ગંગાધર રાવના બીજા ભાઈ હતા એનો દીકરો એને ઘોડે બેહ્યો, દત્તક લીધેલો અને દત્તક લીધો અને એ છોકરાના જ્યારે નામકરણ થાય એના આગલેથી ઝાંસીના રાજા ગંગાધર રાવનું પણ અવસાન થઈ ગયું. જેની ફોરમ ફટકેલી હોય એને એકલી ચૂલે ચડવું પડે, ઓલી આવલ એમ્બેલી હોય એને કોઈ પૂછે નહીં કઈ કાગડા. અને થવા બંસરી વાસના ટુકડા અને આખા શરીરે વિંધાવવું પડે છે અને પુષ્પોને અત્તરપદ પામવા માટે ઉકળતા જરૂરમાં ઉકળવું પડે છે. વાછડીને વાસના ટુકડાને વાછડી બનવું હોય તો પરિપક્વને આખા શરીરમાં વિંધાવવું પડે અને પુષ્પોને અત્તરપદ પામવું હોય, ફળે બનવું હોય તો એને ઉકળતા જરૂરમાં ઉકળવું પડે. અને એવી રીતે આર્ય નારીની જ્યારે મા પણ ગુજરી ગઈ, પતિ પણ ગુજરી ગયો, બાળક પણ ગુજરી ગયો, પણ તોય હિંમત ન આવી. કારણ કે દૂધ દોયું દોણે તળું વળોવે વળવાય તોય તાપું અંતે તોય એની શ્વેત નો મૂકે સાંભળા. સાઠા જે શેરડી તણા બળબથે બથડાય અને પછી કડાય કઢાય તોય મીઠપ નો મૂકે માંડડા. એ તો એને હાર નો માની એને જીવનમાં. કારણ કે તન બોળે તેજાબમાં તાવે ટીપાય તોય સોનું તો સોનું જોઈએ એની જાયકબ દેવડી. એ સોનાને ગમે એટલું વાર એને તાપો ટીપો પણ તોય એ શ્વેત એ સોનું એનું ચમક ન મૂકે, સોનું સોનું જ રહીએ. અને એવી રીતે આને આર્ય નારી માટે ગમે એટલી મુશ્કેલી પડી તો હિંમત ન આવી. કારણ કે એને ખબર હતી કે હું હિંમત મારી હારીશ ને એટલે બીજા આર્ય નારી ઘણી આર્ય નારી હિંમત હારી જશે. એટલે એને હિંમત ન આવી અને ઝાંસીની રાણી કહેવાની અને આ કારોબાર ઝાંસીનો એને સંભાળી લીધો, બધો કારોબાર એને સંભાળી લીધો. અને 1857માં અંગ્રેજો સામે યુદ્ધ ક્રાંતિકારી લડ્યો, બળો કર્યો. બળવાનું કારણ એ હતું કે અંગ્રેજો જે પિસ્તોલમાં ગોળી વાપરતા ને એ ગોળીમાં વરખ રૂપે ગાયનું માંસ લગાડવામાં આવતું. એટલે બધાને ક્રાંતિકારી વીરો બધા એકઠા થઈ અને અંગ્રેજોમાં બળો કર્યો અને એમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ યુદ્ધમાં ભાગ પણ લીધો. અને એ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જ્યારે ઝાંસીની રાણી બની એટલે અંગ્રેજનો ગવર્નર લોર્ડ બ્રેડલોવજી એને હુકમ કર્યો કે તમારે વારસદાર કોઈ નથી. વારસદાર હતો જ એને દત્તક પુત્ર જ હતો
એના દેડકા જેટલો જ પુત્ર હતો. પણ આ તો અંગ્રેજોને ચાલાકી કરીને ગમે એમ ઝાંસી પડાવી લેવું હતું. અયોધ્યા આ બધું એને બધી ગાદી લઈ લીધી, દિલ્હીમાં રાજ કરી લીધું, બધે ધીરે ધીરે ભારતમાં રાજ કરવા માંડ્યા અને ઝાંસી એને પડાવી લેવું હતું. એટલે એને હુકમ કર્યો. એટલે ઝાંસીની લક્ષ્મીબાઈએ કીધું, ઝાંસી અમે મીઠ તો માંડો, મીઠ માંડવા આવો ને તમારે એક એકના આંખના ડોરા નો કીધું તો મારી જનેતાનું ધાવણ લાગે. ડોરા ખેંચી લવી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સૌ. અને તો કે તો યુદ્ધ કરવું પડે. તો કે યુદ્ધ કરવું પડે તો ભલે કરવું પડે, ભારત માતા માટે યુદ્ધ કરવું તો કાંઈ વાંધો નહીં, કારણ કે યુદ્ધ એ જ કલ્યાણ. અને ઝાંસીની રાણીએ યુદ્ધ કરવાનું કીધું. અને એના યુદ્ધમાં કેટલાય એના ચોરીરો માન પણ હતા. બધા ધર્મના હતા. એમાં ગુલામ ખાન હતો, દોસ્ત ખાન, ગુલાબ ખાન, દોસ્ત ખાન, સુંદર મુંદર અને સ્ત્રીઓ પણ હતી. જેમાં મોતીબાઈ હતા. મોતીબાઈ બીજા કેટલીક નારીઓ પણ હતી. સુંદર મુંદર, નાનાભાઈ તાત્યા ટોપે અને બીજા કેટલાય શૂરવીરો હતા. જેમાંથી એક હતા જવાહરસિંહ. ઘણા શૂરવીરો થઈ 14,000ની ફોજ આખી તૈયાર કરી. અને પાછળ એક ચોકડું બાંધ્યું એનું, પાછળ બે પાછળ ઘોડી લીધી. ઘોડીમાંથી એક મોટે આમ દાંતમાં લગામ પડાવી, બે હાથમાં તલવાર અને યુદ્ધમાં ઉતરી ભાઈ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ. અને અંગ્રેજો અમે ધમચાળ યુદ્ધ થયું. અને યુદ્ધ થયું એટલે અંગ્રેજોના આંખોના ડોરા ફાટી જતા હતા યુદ્ધ જોતા. એમાં અમુક તો અંગ્રેજ ભાગી ગયા હતા. એમના પાસે ઇંગ્લેન્ડના ધરતીમાં ગયા. અને ધરતીમાં એને બુકમાં લખતા હતા રાણી લક્ષ્મીબાઈ વિશે. અને એના દેશવાસીઓને ભૂરિયાઓને કહેતા હતા કે રાણી લક્ષ્મીબાઈ એ રીતે લડતી હતી, અમારે કઈ બાજુથી કઈ બાજુ ભાગવું એ જ અમારાથી નક્કી નહોતું થતું. અને એથી આગળ તો એમ કહે છે કે ભારતની આર્ય નારી, એ વીરાંગના, એ મણિકર્ણિકા, એ ઝાંસીની રાણી અમને ઉભા જેવી લાગતી હતી. એને એ ઉભા જેવી લાગતી હતી. અને એને 15 દિવસ સુધી અંગ્રેજો સામે યુદ્ધ લડ્યું. અંગ્રેજોને હરાવી નાખ્યા અને યુદ્ધ જીતી લીધું. 15 દિવસ એક જ ધારા યુદ્ધમાં એને લડી અને યુદ્ધ જીતી લીધું. અને વળી પાછા અંગ્રેજો થોડાક દી થાય એટલે વળી ચડાઈ કરવા આવે, વળી જીતી જાય, વળી ચડાઈ કરવા આવે, વળી પાછા જીતી જાય. તેમ 4 મહિના યુદ્ધ હાલ્યું. અને અંતે અંગ્રેજોએ પોતાનું જેટલી પણ પીઠ પર જેટલી તાકાત હતી, જેટલી સૈન્ય બળ હતું, એ બધું લગાડી દીધું ઝાંસીમાં. અને 1858માં એપ્રિલ 1858માં ઝાંસી કબજે કરી લીધું. અંગ્રેજોને નમવું ન પડે અને અંગ્રેજોના હાથે મરવું ન પડે. એટલે કાલપી વહી ગઈ. અને ત્યાં કાલપીમાં ગ્વાલિયરના કિલ્લો એને જીતી લીધો. કારણ કે ગ્વાલિયરના કિલ્લા જીતવો એને જરૂરી હતો અંગ્રેજોને હરાવવા માટે બીજા યુદ્ધમાં. એટલે ગ્વાલિયરનો કિલ્લો એને જીતી લીધો. અને ગ્વાલિયરના કિલ્લા જીતા પછી અંગ્રેજોએ વળી પાછું ન્યા પર યુદ્ધ કર્યું, ચડાઈ કરી. અને ન્યાય રાણી લક્ષ્મીબાઈ યુદ્ધમાં લડતી જાય. બધા અંગ્રેજોની વૈચમ ઘેરાઈ ગઈ, ઘાયા થઈ ગઈ. વળી યુદ્ધ કરે, વળી અંગ્રેજોને મારે, વળી પડી જાય, વળી પાછી બેઠી થઈ અને અંગ્રેજોને લડ્યા. છેલ્લે ઘાયલ થતા હવે એમ થયું કે હવે જાજુ નહીં લડાય. એટલે ઘાયલ થઈ ગઈ પૂરી તરહ, આગળ વહી ગઈ. એટલે ખેડૂત હતો, એને જોયું કે આ તો રાણી લક્ષ્મીબાઈ છે. એટલે કીધું કે ખેડૂતે એમ કીધું કે આગળ એક સંતની ઝૂંપડી છે, એ સંત તપ કરે છે, તો ત્યાં વહી જાઓ. કારણ કે તો સંત તપ કરે છે ને, તો એટલે સંતનો ઉદ્ધાર થઈ જાય. તમારા દર્શન કરી લે ને તો સંતનો કે ઉદ્ધાર થઈ જાય. શું કામ? તો કે તમારા જેવી આર્ય નારી સાક્ષાત જગદંબા છે, ચોથે જોગણી છે, ઈ જ ભવાની છે. એટલે સંતને ઉદ્ધાર થઈ જાય છે, એનું તપ સફળ થઈ જાય છે. અને ઈ આર્ય નારી ત્યાં જાય રાણી લક્ષ્મીબાઈ. ત્યાં જાતા એ સાધુ એને ગંગાજળ પાઈ છે. અને છેલ્લે એને શ્વાસ જોડે, પણ અંગ્રેજોને નમતી નથી. મહિના પછીનો માલ તો ગોલણ ગાડા ભરે, પણ જેના જીવતા બાવડા નો પકડાય એ સિંહણની જાત. એ મરી ગઈ ગમે એમ, પણ અંગ્રેજોના હાથ ના આવી. અને જેનું બાળક હતું તરાવીણ ધાન ન ઉપજે, કોડવીન માળું ન હોય, જેસલ જકરો નીપજે, જેની માં હોથલ પદમણી હોય. અને જેને માવતર હારા હોય, જેના માવતરમાં ઉજળા સંસ્કાર હોય, એના દીકરા દીકરી સંસ્કારી જ હોય. એટલે એનો જે પુત્ર હતો જેનો દામોદર રાવ, અને એ પણ એના માના અને પિતાના જે માર્ગ ઉપર એનો ક્રાંતિકારી ચળવળમાં એ જોડાઈ ગયો. પણ એ પણ ક્રાંતિકારીને જોડાઈ ગયો, અંગ્રેજો સામે લડતો હતો, પણ એ પણ હાર્યો નહીં. અને અંગ્રેજો જયારે એ ઝાંસીની રાણીની વાત કરતા હતા ઇંગ્લેન્ડની ધરતીમાં પડી ગયું, ત્યારે એમ કહેતા હતા, બીજા ભૂરિયા સાંભળતા હતા ને આ લક્ષ્મીબાઈની વાત, તો એની આમ માયકું ફાટી રહેતી હતી. અને એને એમ અંદરથી ધ્રુજતા હતા, એમ કાયદેસર ફફડતા હતા કે હમણાં આવી જઈ છે, હમણાં આવી જઈ છે, અને કેવડી ધાકું પાડી દીધી છે. એટલે એ લક્ષ્મીબાઈ માટે બે કડીમાં લઈ તે લક્ષ્મીબાઈ જે
કે ધન્ય હતી સાલ 57ની, ચમકી હતી તે સાલ 57માં, પુરાની તલવારથી ઝળહળી હતી સાલ 57માં, પુરાની તલવારથી, બુલંદે હર બોલે કે मुंह से सुनी ये कहानी थी, वो खूब लड़ी मर्दानगी, वो झांसी वाली रानी थी। धन्यवाद।